કામ તાકે આપણે ગુજરાતીઓની જે લાગણી વિહીનતા છે એના કારણે શું કામ તાકે આપણે ગુજરાતીઓ જે સ્વાર્થી થઈ ગયા છીએ. હા, હું સ્વાર્થી વાપરું છું. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું કાલે રક્ષાબંધન ગઈ ત્યારે મિત્રો રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પાલભાઈ આંબલિયા ખેડૂત આગેવાન અને કિસાન સેલના પ્રમુખ. ત્યારે મિત્રો પાલભાઈ આંબલિયા રક્ષાબંધનના દિવસે ખરેખર સમજવા જેવી વાત કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મિત્રો તે એવું કહી રહ્યા છે કે અત્યારે રક્ષાબંધન છે, તમે તમારા ફેમિલી હારે તમારા પરિવાર હારે તમે રક્ષાબંધન પ્રેમથી હળિયેથી હળવાશથી મનાવો છો, પણ એ પરિવારનું શું જે અગ્નિકાંડમાં પોતાના ભાઈને ખોઈ દીધો છે, પોતાની બહેનને ખોઈ દીધો છે, એ પરિવારનું શું કે જે મોરબી પુલ ઘટનામાં ઘણા બધા ભાઈ બહેન ખોવાઈ ગયા છે, તો એ લોકોના પરિવાર વિશે તમે ક્યારે વિચાર્યું છે? તો ખરેખર મિત્રો આજ એમના પરિવાર ઉપર છે, કાલે તમારા પરિવાર પણ ઉપર આવી શકે છે. ત્યારે મિત્રો આ સમગ્ર ઘટના ઉપર ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા પાલભાઈ આંબલિયા શું કહી રહ્યા છે તે પણ આપણે જોઈએ. નમસ્કાર. આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની આપ સૌને હાર્દિક શુભેચ્છા. આજે રક્ષાબંધનનો તહેવાર છે અને મારી જિંદગીમાં પહેલી વખત એવી રક્ષાબંધન છે કે આ કાંડામાં મારી બહેને રાખડી નથી. શું કામ નથી બાંધી? કાલે બહેનોના ફોન પણ હતા, મેં એમને ના પાડી કે નહીં, તમારે આવવાનું નથી. એ હું જ્યાં પદયાત્રામાં છું ત્યાં ત્રણેય બહેનો આવવા માટે તૈયાર હતી, પણ મને આ પદયાત્રામાં જ્યારે ચાલુ છું, હું જ નહીં, લાલજીભાઈ દેસાઈ હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય કે મારી સાથે ચાલતા 101 આ ન્યાય યાત્રીઓ હોય, દરેકના મનમાં સવાલ છે કે આજે 250 પરિવારો જે તક્ષશિલા, હરણી, ઝૂલતા પુલ અને TRP ગેમ ઝોનમાં ભોગ બન્યા છે, એ ભાઈ કે એ બહેન આજે શું રક્ષાબંધનનો તહેવાર ઉજવતા હશે? ના, એ આજે એમના ઘરમાં માતમ હશે. એ બહેન એ ભાઈને યાદ કરતી હશે કે જે 68 કિલાનો વજન હતો અને એના 8 કિલાના અવયવો એમના હાથમાં આવ્યા. આજે રક્ષાબંધનના દિવસે બેન એને યાદ કરતી હશે કે મારો ભાઈ. ત્યારે સવાલ એ થાય છે કે આ ભ્રષ્ટ સિસ્ટમ સામે, જે ભ્રષ્ટ સિસ્ટમના જે ભોગ બનેલા 250 પરિવારો રક્ષાબંધનના દિવસે પોતાના ઘરમાં રક્ષાબંધન નહીં પણ માતમ મનાવે છે. શું કામ? કે આ ભ્રષ્ટ સિસ્ટમના કારણે. શું કામ? કે આપણે ગુજરાતીઓની જે લાગણી વિહીનતા છે એના કારણે. શું કામ? કે આપણે ગુજરાતીઓ જે સ્વાર્થી થઈ ગયા છીએ. હા, હું સ્વાર્થી વાપરું છું શબ્દ, હું લાગણી વિહીન શબ્દ વાપરું છું. એટલા માટે વાપરું છું કે આપણે એવું વિચારતા થઈ ગયા છીએ કે જે 250 પરિવારો આ ભ્રષ્ટ સિસ્ટમના ભોગ બન્યા છે, એ પરિવારોનું જે થવું હોય તે થાય. હું અને મારો પરિવાર તો સુરક્ષિત છીએ ને. મારી બહેન મને આજે રાખડી બાંધી રહી છે ને, હું તો રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યો છું ને. આપણે એ 250 પરિવાર પૈકી એક પણ પરિવારની ચિંતા નથી કરતા કે એ પરિવારોના ઘરમાં આજે શું સ્થિતિ હશે. એ પરિવારો ન્યાય માટે દર ઠોકરો ખાય છે. આ ભ્રષ્ટ સિસ્ટમ, આ ભ્રષ્ટ ભાજપ સરકાર, આ કહેવાતી હિન્દુવાદી સરકાર એ 250 હિન્દુ પરિવારોના જે સ્વજનો ગુમાવ્યા છે એમને ન્યાય નથી આપતી, અને એમના ન્યાય માટે જ આ લડાઈ છે એટલું નથી. આજે રક્ષાબંધનના દિવસે જે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે ને, એ આવતા વર્ષે પણ ફરીથી રાખડી બાંધી શકે એના માટેની આ લડાઈ છે. આજે જે રક્ષાબંધન આપણે ગુજરાતીઓ ઉજવી રહ્યા છીએ એમાંથી કોઈ પરિવાર આવતી રક્ષાબંધનના દિવસે આવી કોઈ એક ઘટનાનો ભોગ ન બને એના માટેની આ લડાઈ છે. હા, કોંગ્રેસ દ્વારા આયોજિત લડાઈ છે, હું સ્વીકારું છું, કારણ કે અમે રાજનીતિ કરીએ છીએ અને રાજનીતિનું કામ છે કે જ્યારે આવી કોઈ સિસ્ટમના ભોગ બનેલી ઘટનાઓના પીડિત પરિવારોની લડાઈ કરવી, એમનો અવાજ બનવું, એ વિરોધ પક્ષનું કામ છે. અને વિરોધ પક્ષ તરીકે હું મારી ફરજ નિભાવું છું અને એના ભાગરૂપે આજે મારા કાંડામાં રાખડી નથી. હું ગુજરાતના એક નાગરિકને કહું છું કે જેમ વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે, એમ નાગરિક તરીકે આપણા સૌની ફરજ બને છે કે આ 250 પીડિત પરિવારો માટે આપણે બોલવું જોઈએ.
આપણે લખવું જોઈએ, એ પીડિત પરિવારોની ન્યાયની લડાઈમાં સહભાગી થવું જોઈએ. એટલે આપ સૌને આ પીડિત પરિવારોની લડાઈની અંદર સહભાગી થવા માટે આવતા વર્ષે રક્ષાબંધનના દિવસે ગુજરાતના કોઈ એક પરિવાર આવી દુર્ઘટનાઓનો ભોગ ન બને એના માટે, આ સડેલી સિસ્ટમનો ભોગ ન બને એના માટે હું આપ સૌ ગુજરાતીઓને આવકારું છું. આજે અમે વિરમગામ તરફ આગળ વધી રહ્યા છીએ. આવતીકાલથી વિરમગામથી અમદાવાદ તરફ આગળ વધવાના છીએ. 23 તારીખે અમદાવાદ ચાંદખેડા ખાતે પહોંચવાના છીએ. ત્યારે આ યાત્રામાં જ્યાં પણ તમે સહભાગી બની શકો ત્યાં સહભાગી બનો અને ન્યાયની લડાઈમાં આવો આપણે સાથે મળી. તમે પણ અવાજ ઉઠાવો, અમે અવાજ ઉઠાવીએ. આપણે સૌ સાથે મળી અને ગુજરાતીઓનો અવાજ ન્યાય માટે બુલંદ કરીએ. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત. તો મિત્રો વિડીયો જોયો ને આ હતા પાલભાઈ આંબલિયા. તો મિત્રો પાલભાઈ આંબલિયા દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે અગ્નિકાંડમાં, મોરબી પુલ દુર્ઘટનામાં કે જ્યાં જ્યાં જે લોકોએ પોતાના ભાઈને તો કોઈએ પોતાની બહેનને ખોયા છે તે પરિવાર ઉપર અત્યારે કેવી આફત છે તેને લઈ અને ભાજપ સરકારને આકરામાં આકરા સવાલ કર્યા અને ભાજપ સરકાર ઉપર પ્રહારો પણ કર્યા. તો ખરેખર મિત્રો પાલભાઈ આંબલિયા વિશે તમારે શું કહેવું છે એ પણ એક કોમેન્ટ કરીને જણાવજો. અને જે પણ આ દુર્ઘટના બની તેમાં ભાજપ સરકારનો હાથ છે કે નહીં તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો. તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે. આપણો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તેના વિશે પણ એક કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.